હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી કાચી આંબલીની ખટી મીઠી ચટણી. તો મિત્રો, આ ચટણી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. તે ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને તેને તમે રોજ કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો. તો મિત્રો, આ રેસીપી છેલ્લે સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા 7 નંગ જેટલી આંબલી લીધેલી છે. તેને મેં ઠંડા પાણીથી વોશ કરી લીધેલી છે અને 2 નંગ મેં અહીંયા તીખી મરચી લીધેલી છે. તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું. તેને કટિંગ કરી લઈશું અને જે ખરાબ ભાગ હશે તે આપણે કાઢતા જઈશું. જે મરચી છે તેના મોટા મોટા પીસ કરી. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આંબલીને કટિંગ કરી લીધેલી છે. મરચાંને પણ કટિંગ કરી લીધા છે. મેં 6 થી 7 નંગ જેટલા ફુદીનાના પાન લીધેલા છે. એક નાની વાટકી સેવ લીધેલી છે. 1 ટેબલ સ્પૂન આદું લીધેલું છે. તેને મેં ખમણીના મદદથી ખમણી લીધેલું છે. 1 ટેબલ સ્પૂન મેં આખું જીરું લીધેલું છે. 1 વાટકો લીલા ધાણા લીધેલા છે. તેને મેં ઠંડા પાણીથી વોશ કરી અને કટિંગ કરી લીધેલા છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં મિક્સ કરી લઈશું. આંબલી લીધેલી છે તે એડ કરી દઈશું. ફુદીનાના પાન એડ કરી દઈશું. મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું. આખું જીરું એડ કરી દઈશું. આદુની પેસ્ટ એડ કરી દઈશું. સેવ એડ કરી દઈશું. લીલા ધાણા લીધેલા છે તે પણ એડ કરી દઈશું. 4 નંગ મેં અહીંયા લસણની કળી લીધેલી છે તે એડ કરી દઈશું. લસણની કળી તમારે વધારે કે ઓછી યુઝ કરવી હોય તો તમે કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી દઈશું. પાણીનો યુઝ બહુ આપણે નથી કરવાનો. 1 સ્પૂન ખાંડ એડ કરી દઈશું. ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણે ઢાંકણ દઈ દઈશું. આપણે મિક્સર ઉપર ફિટ કરી લીધું છે. ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે ચટણી છે તે સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જે ખાટી આંબલીની ચટણી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, આ રેસીપી એકવાર ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને મિત્રો, જો તમને આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.